છોટાઉદેપુર જિલ્લાના વહીવટી તંત્રની આટલી બધી બેદરકારી કેમ? નમસ્કાર સાથી મિત્રો, વાત કરીશું આપણે કે છોટાઉદેપુર જિલ્લાના જે કવાંટ તાલુકાના મોટી જડુલી ગામની અંદર એક બાપની બે દીકરીઓ જીવ ગુમાવ્યો છે। જે માસૂમ બાળાઓ લગભગ વાત કરીએ તો એમની ઉંમરની 7 થી 8 વર્ષની નાની બાળાઓ એ પણ એક બાપની બે દીકરીઓ। અહીંયા સગી બહેનોનું મોત થયું છે। મોતનું કારણ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ। કેમ મિત્રો, આખી ઘટનાની વાત કરીએ તો કુપ્પા ગામની અંદર આજે પાણી પુરવઠાનો પ્રોજેક્ટ સ્થાપવામાં આવ્યો। ત્યાંથી જે મેન લાઇન દ્વારા પાણી લઈ જવામાં આવતું, પરંતુ અમુક પોઈન્ટે અમુક જગ્યાએ અમુક ગામની અંદર આ જે મેન લાઇનમાં લીકેજ હોવાના કારણે પાણી ગટરમાં વહેતું અને એમ તેમ વેડફાઈ જતું, અને કેટલાક ગામોમાં તો આખા ખાબોચિયા ભરીને મોટા ખાડા ભરીને પાણી ઉભરાતું જોવા મળ્યું। વાત કરીએ તો મોટું જોડેલી ગામની અંદર ક્યાંક એવી ઘટના બની કે ભાઈ ગામની નજીકથી જે આ મેન લાઇન પસાર થતી અને એ લાઇન નજીક ગામના ઘરો હોવાના કારણે નાની બાળાઓ ત્યાં રમવા આવી। રમતા કોણ જાણે આવું થશે। તો મિત્રો, આ ખાડાની અંદર બાળાઓ પાણી જોતા પાણીમાં રમવાની કોશિશ કરી, પરંતુ દુઃખ થાય છે મિત્રો કે બાળાઓનું મોત થયું। મિત્રો, ગ્રામજનોના જણાવ્યા મુજબ આ પાણી લીકેજ મુદ્દે ઘણા સમયથી રજૂઆતો કરતા, પરંતુ ક્યાંક ને ક્યાંક જે વહીવટી તંત્ર હોય કે પછી જે રીતના વાત કરીએ તો પાણી પુરવઠાના અધિકારીઓ અત્યાર સુધી પણ કોઈ પ્રકારની કાળજી ન લેતા આજે આદિવાસીઓના દીકરાનું મોતનું એક કારણ બન્યું છે। અને મિત્રો, ગ્રામજનો એટલે રોષમાં છે કે ભાઈ ત્યાં ઘટના બની છે 9 વાગ્યાની, 3 વાગ્યા સુધી એ વાત કરીએ તો અધિકારીની રાહ જોતા રહ્યા, પરંતુ એક પણ અધિકારી ત્યાં ફરક્યો નહીં। ટીડી હોય, ડીડી હોય કે પછી કલેક્ટર, ત્યાં આજુબાજુના ગામના જે સરપંચોને જાણ કરવામાં આવી, ત્યાંના સ્થાનિક તાલુકા અને જિલ્લા પંચાયતના જે ઉમેદવારો, જે આગેવાનો હોય, પછી સાંસદશ્રીને રજૂઆત કરવામાં આવી। સાંસદશ્રી ત્યાં પહોંચ્યા, પરંતુ ત્યાં કલેક્ટરને આવવા માટે ટાઈમ નથી। એક પણ અધિકારી ત્યાં પહોંચ્યો નહીં। ગ્રામજનો અહીંયા ખૂબ વિરોધ કરી રહ્યા છે અને ખૂબ આક્રોશમાં છે, કારણ કે આ જે રીતના ઘટના બની ખૂબ દુઃખદ ઘટના કહેવાય મિત્રો। અને લોકો એટલો રોષ ઠાલવી રહ્યા છે કે ભાઈ જ્યાં સુધી એમને ન્યાય ન મળે, જ્યાં સુધી એમને વળતર રૂપે સહાય જે આપવામાં નહીં આવે, ત્યાં સુધી આ બે લાશો ત્યાંથી ઉઠાવશે નહીં, એ પ્રકારની માંગ એ લોકો ઉઠાવી છે। જી હા મિત્રો, એક નજર આ વિડીયો પર કરીએ। હમણાં તો કલેક્ટર આપણે અહીંયાથી ટીવી આવે ને એટલે કલેક્ટર આપણે દરખાસ્ત એ બધું ઠીક છે। આ જે ગુનો થયો છે એનો દંડ વસૂલ કરીને આ લોકોને વળતરની આ લોકોની માંગ ગવર્મેન્ટના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે જે સાહેબ મળવાપાત્ર હશે એ તો મળવાનું છે, એમાં તો કોઈ કશું હોતું નથી, પણ એજન્સીની બેદરકારીના કારણે જે બધી એજન્સી આપી છે અને એજન્સી આપી છે 1.5 કરોડ એની ભૂલના કારણે આ બાળકો બેમરી ગયા છે। આ તો સરકારી વાતો છે સાહેબ। આખી લાઈન જ લીકેજ છે, અહીંયા એટલું લીકેજ નથી, અહીંયા ગામમાં 2-3 જગ્યાએ લીકેજ છે, મોટી કડાઈમાં આખી લાઈન લીકેજ છે। તમે હર કોઈ ગામમાં જાઓ, બધી લાઈન લીકેજ છે। આપણે અહીંયા ચોથા પાંચમા દિવસે બંધ કરે, નહીં તો બંધ કરે તો ફોન બી મિત્રો, આ ઘટના વિડીયો વિશે તમારું શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને જણાવજો, કારણ કે આદિવાસી વિસ્તારમાં જે રીતના આ પ્રકારના દુઃખની ઘટના બનતી હોય ત્યારે કોઈ પણ અધિકારીઓ કેમ કાળજી લેતા નથી, એ જ અહીંયા મુખ્ય સવાલ છે। તો મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।